ગુડ મોર્નિંગ. આજે થોડુંક રંગ રોગાન ચાલો જમવા. આ ઢોકળીનું શાક તૈયાર, અંજીર પાક્યું છે મસ્ત, અને એનું કોઈ સોલ્યુશન થાય એવું હતું જ નહીં, એવો પ્રોબ્લેમ છે. જવા માટે તૈયાર. આજે છે સ્પોર્ટ્સ ડે. મજા આવશે આજ તો તને કા. હાલો હાલો ફટાફટ. ચલો ભાઈ, ચાલો ચા પીવા. તો ચા, દૂધ, આ છે ઘરનું ઘી, રોટલી અને ટોસ્ટ. બસ ચાલો બધાય ચા પીવા. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે અમે ચા નાસ્તો કરશું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય ને. તો છોકરાઓ ગયા સ્કૂલે, હવે આમનો ટાઈમ થઈ ગયો, એમને જાય છે. મારો ટાઈમ તો વહેલો હોય છે, આજે મોડું થઈ ગયું. આજે મોડું થઈ ગયું છે. આજે થોડુંક રંગ રોગાન કર્યું છે એટલે થોડુંક મોડું થયું. આજે પરાણે કલર કરી જ દીધો. માનતા જ નહોતા, કેટલા ટાઈમથી મેં લાવી નહીં મૂક્યો તો કલર કરવા જ નહોતા દેતા. આજ તો કીધું જવા જ નથી દેવા જ્યાં સુધી કલર ન કરવા દેવો ત્યાં સુધી. તો આજ કરી જ નાખ્યો એટલે એમને થોડુંક મોડું થઈ ગયું, પણ કલર થઈ ગયો. આપણે એ કામ થઈ ગયું, ભલે મોડું થયું. તો સારું ચાલો, કામને જાય છે ઓફિસે અને હું મારું કામ કરીશ હવે. જાય છે સાયકલ લઈને, અને પછી વળતી વખતે કેવિનભાઈ સાયકલ લઈ લે અને એમને જે એની સ્કૂટરમાં આવે એટલે એ બાને કસરત થઈ જાય. અને પછી કેવિનને સાયકલ આપી દઈ એટલે એને સાયકલ ચલાવવાની ટેવાઈ રહી, બેયને રહી એટલા માટે. ચલો બાય. તો આવી ગયો ઘરમાં? હે દૂધ પીવાનું હે? તે તારું વાસણ લેતો હોય છે. હાલ આપી દો. હાલ આપી દો. હાલો 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 હાલ હાલ હાલવા તો દે. પી છે. પગ થોડોક પાછો ઓછો થયો છે માંડ, તો પાછો એવો ને એવો કરીને આવશે. તો બધું કામ પતી ગયું અને હવે કરું છું રસોઈની શરૂઆત. તો રસોઈમાં તો આજે બનાવવાનું છે ઢોકળીનું શાક. કાલે રાત્રે જ કેવિનના પપ્પાએ મને કીધું કે મને ઢોકળીનું શાક ખાવાનું મન થયું છે, તો મેં કીધું કાલે બનાવી જ દઈશ. તો આજે ઢોકળીનું શાક બનાવું છું અને અમારા ઘરમાં બધાયનું ફેવરિટ છે ઢોકળીનું શાક. મેં આની રેસીપી શેર તો કરી હતી, પણ આજે ફરીથી પણ શેર કરીશ, કારણ કે ઘણા બધા વ્યુઅર્સ પછી કહેતા હોય છે કે રેસીપી બતાવી હોત તો સારું હતું. એટલે રેસીપી બતાવીશ જ કે હું ઢોકળીનું શાક કઈ રીતે બનાવું છું. તો ઢોકળીનું શાક બનાવતી વખતે ખાસ તો ઢોકળી બનાવવાનું જે ધ્યાન રાખવાનું હોય છે કે એમાં શું શું નાખવાનું હોય છે, તો જ એકદમ ટેસ્ટી બને છે. અને કાઠિયાવાડી ઢોકળીનું શાક હોય એટલે તીખું, તેલવાળું, ચટપટું એકદમ મસ્ત જ હોય. તો મારા શાક છે ને થોડા તીખા જ હોય છે, કારણ કે અમારા ઘરમાં મોળું કોઈને ભાવતું જ નથી, તીખું જ ખાય છે બધા. છોકરાઓ તીખું ખાય છે. ઘણા કહેતા હોય છે કે તમારા બાળકો તીખું ખાઈ લે છે. હા, પહેલેથી જ એ લોકોને આદત જ છે તીખું ખાવાની. તો સારું ચાલો બનાવી લો ફટાફટ. ઢોકળીના શાકમાં આપણે મીઠા લીમડાની જરૂર પડશે, તો લઈ લઈએ. સારા એવા મસ્ત પત્તા હોય ને એવા. અત્યારે તો બધા સરસ જ છે, ચોમાસું છે ને એટલે બહુ મસ્ત હોય ને એમાંથી તે મોટા મોટા પાનવાળો એવો આપણે પસંદ કરીએ. જો આ સરસ છે, તો આ લઈ લે. એક આ લઈ લે. બે ડાળખી આપણે લીધી. ઢોકળીના શાકમાં મીઠો લીમડો થોડોક વધારે હોય ને તો મજા આવે.
ઢોકળીનું શાક બનાવવાની તૈયારી કરવી ને એટલે બેટર બનાવવાની જ્યારે તૈયારી કરવાની ને પહેલાં આપણે સ્ટીમર મૂકી જ દેવાનું. તો આ સ્ટીમર મૂકી દીધું છે અને અહીંયા બેટર બનાવવા માટેની બધી તૈયારી કરી લીધી છે. જે ઢોકળી બનાવવાની હોય છે ને એના માટેની. અને ઢોકળી બનાવતી વખતે છાશનો જ ઉપયોગ કરવાનો, પાણીનો નહીં કરવાનો. પાણી નાખી શકાય પણ થોડું, પણ મોટે ભાગે છાશનો જ ઉપયોગ કરવાનો. એટલે આની જે ઢોકળી બનીને તૈયાર થશે ને એટલી ટેસ્ટી બનશે ને કે તમે એમ નામ લુખી જ ખાઈ જશો, શાક બનાવ્યા વગર જ. અમારે તો જ્યારે પણ ઢોકળીનું હું શાક કરું ને તો કેવીનને જેની એમ નામ જ ઢોકળી કેટલી બધી ખાઈ જાય અને હું 3-4 તો ખાઈ જ જાઉં. એટલી ટેસ્ટી ઢોકળી બને. તો ચાલો પહેલાં ઢોકળીનું બેટર બનાવી લઈએ, ત્યાં સ્ટીમર એ ગરમ થઈ જાય અને પછી ઢોકળી બનવા મૂકી દઈએ. તો ચાલો જમવા. આ ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. જો કેવું બન્યું છે. તો જેનીને તો આજ મજા આવી જશે. હા, પછી સાથે છે મરચાં શું રોટલી, મરચાં, પછી આ ફ્રાઈન્સ છે અને આ જેની માટે ઢોકળી કાઢી છે થોડીક બાફેલી, છાશ જો ખાવા જ મંડી. અને આજે અત્યારે જેનો બીજો દાંતે નીકળી ગયો બોખી હવે કેમ ખાશે. હા જો સાઈડમાંથી ને
તો ચાલો જમવા બધાય. કેવું બન્યું ઢોકળીનું શાક? હે સાચું બોલો. કેવું ને કેવું બન્યું? નો કહેવાય ના કેવું. તો જમીને ફ્રી થઈ ગયા અને જેની બેન હોમવર્ક કરવા બેસી ગયા. ડ્રોઈંગ ને એવું બધું કરે છે અને મેં બધું જ કામ પતાવી દીધું, વાસણ ને પોતું ને બધું. અને પછી પાછો આજે કેવિનનો સ્કૂલ ડ્રેસ એ ધોવાનો હતો, જેનીના સ્પોર્ટ્સના ડ્રેસ, તો એ બધા જ કપડાં જે કાંઈ હતા બધા મશીનમાં નાખી અને અત્યારે હવે ફ્રી થઈ તો થઈ ગયા 3:45. તો અત્યારે ફ્રી થઈ અને એ તે હજી તો હું મારું જ કામ જ કરીશ. ફ્રી એટલે કાંઈ હવે મારે સુવાનું નથી ને કાંઈ નવરી નથી. હું મારું કંઈક કામ કરીશ આ વિડીયોનું એડિટિંગનું. તો આ જેની બેન જો મસ્ત ડ્રોઈંગ કરે છે અને એને એક્ટિવિટી આવી છે બહુ સરસ મજાની. પાંદડા ચોંટાડીને સરસ મજાનું કંઈક ડ્રોઈંગ બનાવવાની એવી સરસ એક્ટિવિટી આવી છે હોમવર્કમાં. તો એ સાંજે પાંદડા અલગ અલગ ગોતશું અગાસી ઉપરથી ત્યાંથી અને પછી કરશું એક્ટિવિટી. અને અત્યારે બારે વરસાદ ચાલુ થયો હોય એવું લાગે છે. બહુ જ એટલે બહુ જ અતિશય ગરમી હતી, પણ હવે અત્યારે જાણે વરસાદ ચાલુ થયો એવો અવાજ આવે છે. અમે તો બારી બધી બંધ કરી દીધી છે ગરમીના કારણે. તો જેની કે હું જોઈ આવું કે વરસાદ આવ્યો જ લાગે છે. તો જેની બેન હવે જોઈ આવે વરસાદ આવ્યો હોય એવું તો લાગે જ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કહેજો કમેન્ટમાં. અમારે તો સાવ નથી. વચ્ચે 1-2 દિવસ આવ્યો ને અહીં આવ્યો, પછી વરસાદ આવવાનું નામ નથી લેતો અને ગરમી જોરદાર છે. તો જેનીની એક્ટિવિટી બતાવું તમને. જો આ રે ને ઓલું, હા જો આ રીતે અલગ અલગ ઝાડના પાન ચોંટાડી અને આવું ડ્રોઈંગ બનાવવાનું છે. જો પીપળાના પાન ને એવા બધા અલગ અલગ છે, લીમડાના ને. બહુ મસ્ત એક્ટિવિટી છે, મજા આવે એવી. જ્યાં ઉંદેડો બનાવે છે જેની, એક હાથીનું મોઢું છે અને એક પક્ષી છે. બહુ મસ્ત એક્ટિવિટી છે. આવું બધું હોય ને એટલે છોકરાઓને મજા આવે અને ખુશ થતા થતા હોમવર્ક કરે કા હે ને. સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે કરું છું જેનીના એક પ્રોજેક્ટની તૈયારી. એને એક પ્રોજેક્ટ કરવાનો છે કે 5 અલગ અલગ પ્રકારના ફૂલ લેવાના છે અને એ ફૂલને આપણે કેમ નોટમાં મૂકી દઈએ એટલે પ્રેસ થઈ જાય સરસ, એવા પ્રેસ થઈ જાય એવા કરવાના છે. અને પછી ફૂલને પેપરમાં ચોંટાડી અને ફૂલનું નામ લખવાનું, એના વિશેની માહિતી લખવાની છે, એવું બધું કરવાનું છે. તો અત્યારે એની તૈયારી કરું છું અને અત્યારથી મૂકી દેશું ત્યારે 2-3 દિવસે થશે. તો પછી એને 5 તારીખે આપવાનો છે પ્રોજેક્ટ. તો આપણે આજથી તૈયારી કરી નાખવી. તો ઘરે 3-4 પ્રકારના તો ફૂલ છે એ લઈ લેવી અને બીજા આજુબાજુમાં જ્યાં ક્યાંય ફૂલ ઉગ્યા હશે એમાંથી લેશું. તો સારું, ચાલો પ્રોજેક્ટની થોડીક તૈયારી કરું. કયા કયા ફૂલ લઉં છું એ બતાવું. અને 1-2 તો બપોરે જ અમે સરસ ઓલા વેલાની જોયા તો એ લઈ અને નોટમાં મૂકી જ દીધા. અને હવે બીજા 2-3 ગોતી લઈએ. આ જો તો અહીંયા અંજીર જો પાક્યા, જોરદાર અંજીર પાક્યું છે મસ્ત. 2-3 થયા છે. હવે જેમ ચોમાસું આવશે ને એમ ઢગલા અંજીર થશે. અને આ તો બહુ મસ્ત છે તો લઈ જ લઉં. હું એક જ ખાઉં છું અમારા ઘરમાં અંજીર, આ કોઈ ખાતા નથી. જો કેટલું મસ્ત છે અને બહુ જ મીઠા થાય છે, એકદમ મીઠા મીઠા. એટલા મીઠા થાય છે ને. જો કેટલું મસ્ત છે, મોટું. અને ઘણી જગ્યાએ પાકા હશે પણ મેં જોયું નથી, ઘણાય હશે. બીજો એ બે છે ને એ છે પણ પલેરિયા બુલબુલ ખાશે, કેમ કે બુલબુલ ખાતા હોય છે ને એટલે છે. ઘણા બધા પાકેલા છે પલેરિયા. અત્યારે તો આ એક છે હું ખાઈ જઈશ. કે આ લોકો તો કોઈ ખાતા નથી, હું ખાઈ જાઉં એટલી. તો આ એક ગુલાબ છે એ લઈ લેવી. ખરી ન જાય તો સારું તોડવામાં જ, કેમ કે ફ્રેશ નથી, 2 દિવસ પહેલાંનું છે એટલે તોડવામાં જ કદાચ ખરી પણ જાય. આવશે કે નહીં જેને બરાબર મમ્મી એ તો ગયું લે. હાસ ઊભી રહી જાય, એકદમ સરસ ગોઠવીને મૂકવાનું એટલે એવું થાય. નોટ બંધ કરી દે. બસ
ચાલો જમવા. અત્યારે આપણે કાંઈ બહુ બનાવ્યું નથી, ખાલી ખીચડી જ બનાવી છે અને ઢોકળીનું શાક હતું અને આ મગનું શાક છે, ડુંગળી છે, છાશ ને રોટલી. અને આ ડાયટિંગ વાળા છે તો એમનું કાંઈ નક્કી નહીં કે જમે ન જમે. બધા એમ કહે છે કે એમને ડાયટિંગ કરવું છે તો કરવા દઉં, શું કામ ખવડાવો છો? તારે ડાયટિંગ કરવું? હું કેવી ભાઈ બે જમી લઈ, આ બધા ભલે ડાયટિંગ કરતા, અમારે નથી કરવું. જમીને ફ્રી થઈ ગયા અને આજે તો બહુ મોડું થઈ ગયું. તો શું કામ મોડું થયું એ તમને કહું. કેમ કે હજી જમવા બેઠા ને ત્યાં ફ્રીજ રિપેર કરવાવાળા ભાઈનો ફોન આવ્યો. તમને જે વ્લોગ જોતા હશે કાયમ એને ખબર જ હશે કે હજી થોડાક દિવસ પહેલાં જ રિપેર કરાવ્યું હતું. તો વળી પાછું શું થયું? તો થયું એવું કે જે વસ્તુ અમે રિપેર કરાવી હતી તો બીજા જ દિવસે પાછું એને એવી વસ્તુ ચાલુ જ રહી. એટલે પાછું એમને ભાઈને વિડીયો ઉતારીને મોકલ્યો હતો કે જો આ તો હજી એમ જ છે. તો આજે ભાઈએ સામેથી ફોન કર્યો કે હું આવું છું પાછું ફરીથી રિપેર કરી દઉં. તો એ ભાઈએ જોયું પાછું ફરીથી બધું, તો પ્રોબ્લેમ તો કંઈક બીજો જ હતો, નવો જ, અને એનું કોઈ સોલ્યુશન થાય એવું હતું જ નહીં, એવો પ્રોબ્લેમ છે. તો કંઈક આ ચલાવો એમને આમ, અને કાં પછી તમારે હવે નવું ફ્રીજ લેવું પડે. અને ત્યારે હવે શું કહેવું કે કેવિનના પપ્પા ત્યારે હજી બોલે છે. આટલા વર્ષોથી તો હજી મને નથી કહેતા કે પાણી અમારે ફ્રીજમાંથી નીકળે છે. એક ભાગ છે ને ખૂણો ફ્રીજનો, ત્યાંથી પાણી નીકળ્યા જ રાખે ને આપણે પોતું પહેરા જ રાખવું પડે અને કાં સ્પોન્જ ફ્રીજમાં રાખવું પડે, એવો પ્રોબ્લેમ થાય છે. તો આટલા ટાઈમથી તો ક્યારેય મને કીધું નહોતું, પણ આજે એ ભાઈએ કીધું ને કે હવે આ પ્રોબ્લેમ છે તમારે, કે ફ્રીજનું પતરું અને અંદરનું જે પ્લાસ્ટિક હોય ને એની વચ્ચે કંઈક થર્મોકોલ જેવું આવે છે, એની અંદર કે તમારે પાણી જાય છે ને એમાં બરફ થઈ જાય છે, ને પછી જ્યારે ફ્રીજ ગરમ થાય ને ત્યારે ઉગળીને બહાર આવે છે, એવો પ્રોબ્લેમ કીધો અમને. તો એમાં કોઈ એવું રિપેર થાય એવું છે જ નહીં. અને ત્યારે કેવિનના પપ્પા હજી બોલે છે કે હા કે 10-12 વર્ષ પહેલાં મેં એક વખત ખોલી નાખ્યું હતું ફ્રીજ, એટલે કદાચ કે આવું કંઈક થયું હશે. તો આટલા ટાઈમથી તો મને કીધું નહોતું, પણ આજે એ ભાઈ પાસે બોલ્યા એટલે મને ખબર પડી કે અમને આવું કંઈક કરવું હશે. તો હવે એમાં કાંઈ રિપેર થાય એવું છે નહીં. રિપેર કરવાવાળા ભાઈ હજી તો ઊભા છે, વાત કરે છે અને સારું એવું રિપેર કરે છે. જે પ્રોબ્લેમ હોય ને આપણને સાચું જ કહી દે કે ના આમ છે તમારે. તો હવે જોઈએ, ચલાવશું એમ નામ કે એમ નામ ચલાવો, બીજું તો કાંઈ થાય નહીં, તો ચલાવશું બસ. અને કેવિનના પપ્પા તો કહેતા નહોતા ને આજે બોલ્યા છે કે મેં આમ કર્યું તો એટલે ફ્રીજમાં આવું થયું છે. તો એવું થાય કે ફ્રીજમાંથી દિવસમાં 2-3 વખત તો પાણી બધું બહાર આવે જ, અને પછી પોતું ફેરવવું પડે કે રસોડામાં આખામાં પાણી થઈ જાય. તો સારું ચાલો ચલાવ્યા રાખવી, એમાં શું. તો સારું ચાલો, આજ તો બહુ મોડી થઈ ગયું છે. કેવિનભાઈને વાંચવા બેસવાનું છે કાપ, અને ગરમી છે જોરદાર, જો પરસેવો હાલો જાય છે. જો આ બેના તોફાન ચાલુ જોયો. તો આજ તો જો આ ફ્રીજના ઓલામાં વોકિંગમાં ન જવાનું અને ટાઈમ વયો ગયો વોકિંગમાં જવાનો. તો સારું ચાલો, હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરવી. જો પરસેવો વળી ગયો, પરસેવો વળી ગયો બહુ જ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.